20મી જાન્યુઆરી ઉજવવા માટે એકત્ર થયા છીએ અને મારો વિષય છે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે જે ભારતની એક મહાન વીરાંગના હતી. રાણી લક્ષ્મીબાઈ જ્યારે ઝાંસીની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે જે 1857ના ભારતીય વિદ્રોહની સૌથી અગ્રણી વ્યક્તિઓમાંની એક હતા. તેમનો જન્મ 19 નવેમ્બર 1828ના રોજ વારાણસી ભારતમાં થયો હતો અને તેમનું નામ હરિકૃષ્ણ હતું. ભારતના પહેલા લગ્ન ઝાંસીના મહારાજા રાવ સાથે થયા હતા અને રાણી લક્ષ્મીબાઈ તરીકે ઓળખાયા હતા. રાણી લક્ષ્મીબાઈ તેમની બહાદુરી અને નિશ્ચય માટે જાણીતા હતા. તે એક કુશળ યોદ્ધા હતા જેને નાનપણથી તલવારબાજી અને ઘોડેસવારી કરવાની તાલીમ આપવામાં આવી હતી. તેમણે ભારતીય લડવામાં એક મહત્વની ભૂમિકા ભજવી હતી જેને ભારતીય વિદ્રોહ તરીકે ઓળખવામાં આવે છે. જેનો હેતુ બ્રિટિશ શાસનને ઉથલાવી દેવાનો હતો. 1853માં તેમના પતિના મૃત્યુ પછી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઝાંસીને છોડવાનો પ્રયાસ કર્યો પરંતુ રાણી લક્ષ્મીબાઈએ તેમનું રાજ્ય સોંપવાનો ઇનકાર કર્યો. 1857માં તેમની સેનાનું નેતૃત્વ કર્યું અને ઘણી મુખ્ય જીત મેળવી. તેમની બહાદુરી અને નિર્ભયતાથી લડી તેમની સેનાને અન્ય ઘણા લોકોને લડવામાં જોડાવાની પ્રેરણા આપી.